તુલસીના કુંડા પાસે આ 5 વસ્તુ ન મૂકશો, નહીં તો થઈ જશો બરબાદ. તે વિશે જોઈએ. તુલસીનો છોડને શાસ્ત્રોમાં પવિત્ર ગણવામાં આવે છે. આપણા દેશમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આ છોડના કેટલાક ફાયદાઓ પણ છે. આપણા દેશમાં દરેકના ઘરના આંગણામાં તુલસીનો છોડ હોય જ છે. જો તમે તુલસી પાસે કેટલીક વસ્તુઓ એવી મૂકશો તો તુલસી માતા તમને ક્યારેય માફ નહીં કરે. તુલસીની આસપાસ ક્યારેય પણ ભૂલથી પણ કપડાં સૂકવવા ન જોઈએ. આવું કરવાથી નકારાત્મકતા આવે છે. તુલસીની આસપાસ કપડાં સૂકવવાથી તુલસી માતા ક્રોધિત થાય છે. તુલસીની આસપાસ બિલકુલ કચરો ન દેખાવો જોઈએ. તુલસીની આસપાસ કચરો તથા કચરાનો ડબ્બો પણ ન હોવો જોઈએ. આવું કરવાથી તુલસી સુકાઈ શકે છે અને તમારા ઘરમાં કોઈ નુકસાન થઈ શકે છે. ક્યારેય પણ તુલસીના કુંડામાં ગણેશજીની મૂર્તિ ન મૂકવી જોઈએ. તુલસીના કુંડામાં ગણેશજી મૂકવાથી તમારા ઘરમાં લડાઈ કે ઝઘડા કે કોઈનું અચાનક મોત થઈ શકે છે. તુલસીના કુંડા આજુબાજુ ચંપલ ક્યારેય ન મૂકવા જોઈએ. જો હોય તો તરત ત્યાંથી દૂર કરીને તુલસી માતા પાસે માફી માંગી લેવી જોઈએ. જો આવું થશે તમારા ઘરમાંથી લક્ષ્મી માતા રિસાઈને જતા રહેશે. તુલસીના કુંડા પાસે કે તુલસીના ક્યારા નીચે શિવલિંગ ક્યારેય ન મૂકશો. આવું કરવાથી તમારા ઘરમાં વિવાદ થઈ શકે છે. તમારે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. તુલસીના કુંડામાં ક્યારેય ખાદ્ય પદાર્થો કે દવાઓનો પ્રયોગ ન કરો. તુલસીની દેખરેખ સ્નાન કર્યા પછી તમારા હાથ વડે કરો. તો મિત્રો, આ દરેક માહિતી આજે મેં આપને જણાવી. તો માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરશો. થેન્ક યુ.